જય શ્રીરામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું વિભાપર ગામના પ્રિન્સિપલ બેનશ્રી, આપનું નામ મારા દર્શક મિત્રોને જણાવશો. નમસ્કાર. હા. દીક્ષાબેન ચંદુભાઈ અમરેલિયા, શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલયમાં શિશુ વાટિકા એટલે કે કેજી સેક્શનમાં હું પ્રધાનાચાર્યનું જવાબદારી મારા પર છે. વિભાપર વિદ્યાલયમાં લગભગ 10 વર્ષથી હું સેવારત છું. અને અત્યારે મારા પ્રધાનાચાર્યની સાથે સાથે ગર્ભ વિજ્ઞાન સંસ્કાર કે સમર્થ ભારત સાથે હું જોડાયેલી છું. હા. અને જેવી રીતે મારે બેન સાથે વાત કરવી છે ને, જે બેન સાથે મારે જે વિષય લઈને આવવું છે, વિષય અત્યારે કહેવાય ને કે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. તો અમે જે ગર્ભ સંસ્કાર વિશેનો અમારો જે આજનો વિષય છે તેના વિશે અમારે સંપૂર્ણ માહિતી સાથે બેન સાથેનો આ વિડીયો અને બેન સાથે જે કંઈ સંવાદ થાય મારે તમારી સાથે શેર કરવો છે. બની રહેજો, ખાસ કરીને ખૂબ મજા આવવાની છે. અને જે ઓથેન્ટિક પ્રમાણ સાથેના જે આપણા સંસ્કારો હતા તેમની બધી વાતો અમારે કરવી છે. અને જે નવદંપતીઓ જે બાળકનું પ્લાનિંગ કરી રહી છે, તો કેવી રીતે દિવ્ય અને ઉત્તમ સંતાનોની જે પ્રાપ્તિ કરી શકે તે માટેનો વાર્તાલાપ મારે બેન સાથે કરવો છે. બેન, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને સૌપ્રથમ તો મને પહેલાં એ જણાવો કે આપણા સંસ્કારો કેટલા છે અને કેવી રીતના, એની મને ટૂંકમાં એની એક વ્યાખ્યા આપો. આપણા સનાતન ધર્મમાં 16 સંસ્કાર છે. 16 સંસ્કાર એટલે બાળકના માતા પર 3 સંસ્કાર કરવામાં આવે કે બાળકના જન્મ પૂર્વના સંસ્કાર છે જે માતા ઉપર કરવાના. ત્યાં પછી ડાયરેક્ટલી બધા બાળક ઉપર સંસ્કાર થતા હોય. એમાંના 16 સંસ્કારમાંના 11 સંસ્કાર છે એ વિભાપર વિદ્યાલયમાં કરવામાં આવે છે, સરસ્વતી શિશુ મંદિરમાં. એમાંનો પ્રથમ સંસ્કાર છે ગર્ભદાન સંસ્કાર. જે જે દંપતી જીવનમાં આવ્યા પછી એનું શ્રેષ્ઠ કાર્ય શું હોય, એની શું ઈચ્છા હોય, તો કે મારી ઘરે ઉત્તમ અને બેસ્ટ સંતાનની અવતરણ થાય એ માટે. તો એને ગર્ભ સંસ્કાર પૂર્વ એને 3 મહિના અગાઉથી જોડાવાનું હોય છે. જે નવદંપતિ છે એ તન શુદ્ધિ, મન શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ થાય અને પોતાના બાળકનું ઉત્તમ આત્માને આહ્વાન કરે અને બાળક સાથે અવતરણ માટે જોડાય. તો પ્રથમ સંસ્કાર છે ગર્ભદાન સંસ્કાર. જે અવતરણ માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે કે ઉત્તમ આત્મા અમને આપો. જે આપણે કહીએ છીએ કે આપણા વેદો છે અને આપણી સંસ્કૃતિ છે કે રામાયણ છે, એમાં રાજાઓએ પણ આ સંસ્કાર કરેલા છે બધા. હા, દશરથ રાજાએ પુત્ર પ્રાપ્તિ સંસ્કાર કરેલો છે. તો એ જ રીતે પેલા દંપતી છે એ પુત્ર પ્રાપ્તિ માટે, પુત્ર પ્રાપ્તિ એટલે એવું નહીં કે દીકરા માટે દીકરી માટે, સંતાન ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે સંસ્કાર છે. પછીનો બીજો સંસ્કાર છે કે દંપતીને ધ્યાનમાં આવે કે ગર્ભ ધારણ કર્યું છે, એના 3 મહિના સુધીમાં કરવામાં આવે. પુષ્યવંત સંસ્કાર છે, તે પણ માતા દ્વારા બાળકનો સંસ્કાર થાય. જે નાડી શુદ્ધિ અને ગર્ભ શુદ્ધિ કરવામાં આવે, મંત્રો ઉચ્ચારણ થાય અને ગર્ભ શુદ્ધ થાય અને બેનનો વિચાર શુદ્ધિ પણ થાય. અને ઉત્તમ સંતાન માટે એને શું કરવું કે એના બાળકમાં સારા ગુણો જોઈ છે, ઉત્તમ ગુણો જોઈ છે. અત્યારે બધાને બાળક શ્રેષ્ઠ જોઈ છે. તો ગર્ભમાં બાળક છે ત્યારે 89% વિકાસ થઈ જાય છે. તો 89% વિકાસ થાય છે તો માતાએ કેટલી એક્ટિવ રહેવું પડે છે. અત્યારની સમાજમાં કેવું છે કે ગર્ભદાન દીકરી છે કે દીકરો તેનું અગાઉ પરીક્ષણ કરે. પરીક્ષણ કરાવે. અને કેવું કરે કે બહેનો છે એ થોડુંક એની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે બીમાર છે. બીમાર નથી, ગર્ભવતી એક આનંદ લેવાની વસ્તુ છે. એ ત્યારે અમે એનામાં રોપીએ કે તમે આનંદ લ્યો, ખીલો, એક્ટિવિટી કરો. 89% વિકાસ બાળકનો છે તો તમે 100% એમાં આનંદ લ્યો અને પ્રવૃત્તિમય રહ્યો, બીમારી નથી કોઈ. પછીનો સંસ્કાર છે કે રક્ષાસૂત્ર. જે એક સંસ્કાર જેટલું જ એનું મહત્વ છે કે તમારા બાળકને તમારે રક્ષા આપવી છે. તો આપણા શાસ્ત્ર પ્રમાણે પંચમાસી બંધાઈ છે, એ રક્ષાસૂત્ર યજ્ઞ દ્વારા એની પવિત્રીકરણ થાય અને બેનના હાથે રક્ષાસૂત્ર બંધાય. પછીનો સંસ્કાર, ત્રીજો સંસ્કાર આવે શ્રીમંતોનયન સંસ્કાર. શ્રીમંતોનયન સંસ્કાર એટલે મા અને બાળકના મસ્તિષ્કનો સંધિકાળ છે, જે આપણું વિજ્ઞાન શાસ્ત્ર કહે છે એ સંસ્કાર. ત્યારબાદ સંસ્કાર છે બાળક ઉપર થાય જન્મતાની સાથે જ છાતકર્મ સંસ્કાર, જે આપણે અત્યારની ભાષામાં કહીએ ગળથુથી સંસ્કાર. ગળથુથી સંસ્કાર છે કે બાળકમાં પ્રથમ વખત જ એને સ્પર્શ કરવાનો આવે સોના દ્વારા
એની મેઘાવી શક્તિનો વિકાસ થાય, હા એને પહેલો સ્પર્શ ઔષધિ પાવામાં આવે તો કે મધ, અને એનામાં વાત પિત્ત કફ ન થાય. આ સંસ્કાર ગળથુથીનું છે. કે અત્યારે વચારે સમયમાં શું હતું કે ડૉક્ટરો ના પાડે છે, શું કામ કે આપણે વિસરી ગયા હતા ગળથુથીમાં લેવું શું એમ હે, એટલા માટે થઈને. તો ગળથુથી સંસ્કાર આ માટે થઈને કે મધ, ઘી અને સોના દ્વારા કે એની મેઘાવી શક્તિનો ડેવલપ થાય, એટલા માટે મંત્ર ઉચ્ચારણ સાથે પાવામાં આવે. એ જ્યાં દરેકની જગ્યાએ આપણે ન જઈ શકીએ તો નાની એવી ક્લિપ દ્વારા મંત્ર ઉચ્ચારણ થાય અને એનું ગળથુથી સંસ્કાર થાય. ત્યાં પછી 1.25 મહિનો 11 દિવસ પછી કરો કે મહિના પછી કરો નિષ્ક્રમણ સંસ્કાર થાય, અને સાથે સાથે નામકરણ પણ 1.25 મહિના પછી થાય. ત્યારે આપણે જોઈએ કે સમાજમાં બહુ નામકરણનું વિચલિત થઈ ગયું છે કે વચ્ચે વચ્ચે અપભ્રસ બીજું હાયલું આવે છે કે દેખાદેખી કરે છે. પણ ખરેખર માતા પિતાનો જે નામકરણ કરી શકે છે, એવું નથી કે ફઈ પણ પાડે નામ ઉચ્ચારણ માતા પિતા કરે, પવિત્ર જગ્યાએ કરે, યજ્ઞ દ્વારા કરી અને એવું નામ શોધે કે ટિંકી મિંકી પિંકુ, અત્યારે એવા નામનો કોઈ મતલબ જ નથી. નામ કેવા હોવા જોઈએ કે કોઈનો સાર હોય, શાસ્ત્ર સંમત કંઈક નામ હોવું જોઈએ, એનો કંઈક મતલબ નીકળવો જોઈએ, પ્રકૃતિ સંબંધ હોય, શાસ્ત્ર દેવી દેવતાઓને આધારિત નામ હોય કે જે એના ગુણો લઈને બાળકમાં આવે એવા એના નામ હોય, અને વિધિ દ્વારા એના નામકરણ થાય. આપણે પોઢાડીએ કરીએ વિધિ, પણ એ બધી આ રીતે કરીએ. ત્યારબાદ છે નિષ્ક્રમણ સંસ્કાર. બાળકને પ્રથમ વખત પ્રકૃતિ દર્શન કરવામાં આવે અને પ્રકૃતિ નેચરલ વસ્તુ જે છે પક્ષીઓ પ્રાણીઓનો અવાજ એને સંભળાવીએ અને દર્શન કરાવીએ એ રીતેનું. ત્યારબાદ સંસ્કાર છે કર્ણવેધન. બાળક 9 મહિનાનું થઈ જાય એટલે ગમે ત્યારે તમે એનું કર્ણવેધન, એ પછી દીકરી હોય કે દીકરો હોય, બધામાં કર્ણવેધન કરાવો કે એ જરૂરી છે. કે હન્યા નામના રોગ છે જે ભવિષ્યમાં વૃદ્ધા થાય બાળક ત્યારે પણ એને આ રોગ ન થાય, એટલા માટે ખાસ જરૂર છે કે કર્ણવેધન સંસ્કાર થાય. ત્યારબાદ છે ચોલ સંસ્કાર કે જે આપણે કહીએ છીએ મુંડન. આ તો મુંડન સંસ્કાર છે એ 3 વર્ષનું 1.25 વર્ષનું આપણે પ્રચલિત કરતા જોઈએ છીએ બધું, પણ યજ્ઞ પવિત્ર કરી અને સંસ્કાર થાય. જે મુંડન સંસ્કાર શું કામ, દીકરી હોય તોય ભલે અને દીકરો હોય તોય ભલે. આપણા સમાજમાં અત્યારે એવું છે કે પ્રથમ વખત મુંડન સંસ્કાર બાળકનું થાય, બીજો દીકરો હોય તો ન કરે, પણ ખરેખર દર વખતે દીકરી હોય તોય ભલે અને દીકરો હોય તોય ભલે સંસ્કાર મુંડન થવું જોઈએ. એના પાછળનું પણ સાયન્સ છે કે પૂર્વજન્મના જે લઈને આવ્યા છે યાદી રૂપે સંસ્કાર રૂપે, તો એના કુસંસ્કાર છે કે એવા સંસ્કાર છે એ વિશુદ્ધ થાય. હા, અને અથવા તો પૂર્વજન્મની જે કાંઈ સ્મૃતિ હોય બધી એના વાળની અંદર હોય છે, એ વાળની અંદર હોય છે, એ બધી વિસ્તૃત થાય અને મંત્ર ઉચ્ચારણ થાય. અને અત્યારની સંસ્કૃતિ છે એના કાનમાં પડે શ્લોક મંત્ર ને સૂત્ર. 1.25 મહિનાનું બાળક છે ત્યારથી એનામાં ચિત્તમાં પડે કે આ બધું આપણી સંસ્કૃતિ છે. અત્યારનો યુવા વર્ગ કેવો છે કે બધું વિસરી ગયો છે. તો અત્યારે આપણે જરૂરી છે ગર્ભ સંસ્કાર દ્વારા એના ચિત્તથી, એ ગર્ભમાં છે ત્યારથી જ આ બધા સંસ્કાર કે ઉત્તમ સંસ્કારો સાથે જન્મ લે. ત્યાર પછીના છે વચ્ચે 5મે મહિને આપણે ઉપવેશન સંસ્કાર કહીએ છીએ. એ પણ છે કે પ્રથમ વખત આપણે ધરતી માતાને એને સ્પર્શ કરાવીએ છીએ. એક 6ઠા મહિનાનો સંસ્કાર છે અન્નપ્રાશન સંસ્કાર, જે પહેલી વખત આપણે બાળકને અન્ન જમાડીએ છીએ. અને ક્યારેક અત્યારની માતા એવું કેવી છે કે થોડુંક એને હોય કે મારું બાળક ઝડપથી ખાય, અને આઈસ્ક્રીમ છે કોલ્ડ્રિંક છે વહેલાથી આપવા માંડે છે, બિસ્કિટ પૌષ્ટિક આહાર છે, દૂધ સાથે બીજું એ મિલાવટ પાવડર આપે કે બેસ્ટ પાવડર આપો, બાળકને ઉત્તમ ગુણો સાથે આપો. ખરેખર એની કોઈ જરૂરત નથી. ઉત્તમ દૂધ છે માતાનું દૂધ. અને પછી છે ષડરસ પાઈ અને એને પ્રથમ વખત આચમન કરાવીએ, ષડરસનું સ્પર્શ કરાવીએ અને ગાયના દૂધની ખીર દ્વારા એનું મીઠું મોઢું કરાવીને પછી કે જે પાચન માટે એનું ગર્ભ સક્ષમ થઈ ગયું છે 6 મહિના બાદ. ત્યારબાદ સંસ્કાર છે ઉપવેશન સંસ્કાર, જે મેં કીધું. અને છેલ્લો સંસ્કાર 11મો સંસ્કાર છે વિદ્યારંભ સંસ્કાર, કે બાળકને ત્યાં સુધી કોરી પાટી છે. આપણે એમ કહીએ કે 2.5 વર્ષનું થાય ત્યારે ઘોડિયા ઘરમાં મૂક્યા હો તમે, અથવા તો એને પ્લે હાઉસમાં મૂક્યા હો અને ત્યારથી એને શિક્ષણ આપવામાં માંડે.
ખરેખર જ્યારે એને 7 વર્ષની 6 વર્ષની ઉંમર થાય, શિક્ષણ લેવાનું આવે ત્યારે બાળક હતાશ થઈ ગયું અને એને રુચિ જ ન હોય. શું કામ રુચિ હોય? કે જ્યારે એને રમવાના, ખેલવાના, કૂદવાના દિવસો છે ત્યારે તમે એને એટલું બર્ડન આપી દીધું કે લખ કરી અને ઢસડા કરાવી અને વાળું ભણતર આપી દીધું કે જ્યારે ખરેખર એને શિક્ષણ લેવાનું છે ત્યારે એને અરુચિ થઈ જાય છે બાળકને. તો રમતા રમતા 4 માસ અને 4 વર્ષ 4 માસ ને 4 દિવસનું થાય ત્યાં સુધી આપણું શાસ્ત્ર કહે છે કે એને રમત દ્વારા આપો, બધું પરિવારમાં રાખી અને એનું ઉછેર થાય, એને સંસ્કારો સાથે ઉછેર થાય. એવું વિદ્યાલયમાં 3 વર્ષથી બાળક આવે, એ 4 વર્ષનું 4.5 વર્ષનું થાય ત્યાં સુધી એને રમત દ્વારા શિક્ષણ આપવામાં આવે અને વિદ્યારંભ સંસ્કાર પછી એને લેખન કાર્ય, જે આપણી સાંસ્કૃતિક પદ્ધતિ છે, શ્રવણ, કથન, વાંચન અને પછી લેખન. તો એ પદ્ધતિથી અમે વિદ્યારંભ સંસ્કાર બાદ એને શ્રવણ, કથન, વાંચન અને પછી લેખન કરી અને વિદ્યારંભ સંસ્કાર આપી અને પછી એને લેખન કાર્ય શરૂ કરી. આ 11 સંસ્કાર છે એ વિદ્યારંભમાં પૂર્ણ રીતે યજ્ઞોપચાર અને એની માહિતી આપી અને અમે વિદ્યાલયમાં કર્યા. બેન, આ તમે 11 સંસ્કારની વાત કરી, બરોબર? અને ખાસ કરીને તે લગભગ વર્ષોથી, હજારો વર્ષોથી આપણે હિન્દુ સંસ્કૃતિમાં જે આપણા શાસ્ત્રોમાં આપેલું છે. અને અત્યારના જે સાંપ્રત સમયની અંદર જે કહેવાય ને કે જે સ્પીડથી સમય આગળ વધી રહ્યો છે એમાં કાંઈક ને કંઈક વિસરાતું જાય છે. પણ મારે વિગતવાર કંઈક જાણવું છે, એટલે પ્રશ્ન એ તરફ હું લઈ જઈશ કે અત્યારે જે માતા પિતા કોઈ સારા અને સંપૂર્ણ કહેવાય ને કે ભાઈ તેજસ્વી બાળક જો ઈચ્છે છે, બરોબર, તો પ્રથમ પ્રાયોરિટી એની શું રહેશે કે એને કેવી રીતના એનું વર્તન હોવું જોઈએ અથવા તો એનું કેવું આચરણ હોવું જોઈએ તો સારું એવું સંતાન અને ઉત્તમ સંતાન એને પ્રાપ્તિ થઈ શકે એના માટે? હા, જે માતા ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને અત્યારે બધાને એ જોઈએ કે મારું બાળક ઉત્તમ હોય, તો એના માટે થઈને તપશ્ચર્યા કરવી પડે. તમારે અગાઉથી જોડાવવું પડે, તમારી તનની શુદ્ધિ કરવી પડે કે પંચકર્મ કરી અને આપણું દેહ શુદ્ધિ કરવી પડે, વ્યસન મુક્તિ કરવી પડે. ખાસ અત્યારના યુવાનોમાં છે કે વ્યસન કરે છે, એ મુક્તિ કરવી પડે. તમારા બાળકમાં તો ઉત્તમ ગુણો આવે. તમે જો દુષ્ગુણોથી ભરેલા હશો તો એ શક્ય નથી. પછી દંપતી છે ને સારા વિચારો પણ કરવા પડે. બાળકમાં ઉત્તમ વિચારો જોઈએ છે ને તો ઉત્તમ વિચારો, તો એના માટે થઈને આપણા શાસ્ત્ર બહુ સરસ આપ્યું છે કે ઉત્તમ વિચારો માટે સારા સારા પુસ્તકો લેખકોએ લખ્યા છે, એનું એને વાંચન કરવું પડે. તમારે વિવેકાનંદ જેવું બાળક જોઈએ છે તો તમારે વિચાર તો વિવેકાનંદ જેવા માતા પિતાએ કરવા પડે. ત્યારે વિજ્ઞાન એવું કહે છે કે ઉત્તમ સંતાન માટે આત્મા તો ઉત્તમ વિચરણ કરે જ છે બ્રહ્માંડમાં, તો એ માતા પિતા ઉત્તમ શોધે છે. તો માતા પિતાને એટલું બનવું પડે, ઉત્તમ માતા પિતા બનવું પડે, ત્યારે ગર્ભ એનામાં સ્થાપિત થાય છે. તો એના માટે થઈને તમારે અગાઉ પ્રાર્થના કરવી પડે, યજ્ઞ હવન કરવા પડે, સારી તહેવાર છે કે વિધિ છે કે આપણો ઉત્તમ દિવસ છે, એનિવર્સરી છે કે જન્મદિવસ છે, તો તમે સારા વિચારો લઈને આવો અને યજ્ઞ પવિત્ર કરી અને તમે એને મનાવો. પછી મન સુધી યોગ આસન કરી અને થોડુંક ઉત્તમમાં ઉત્તમ હોય તો ધ્યાન કરી અને તમે વિચારો કે મારા બાળકમાં જ્યારે માતા પિતા ખાલી વિચારે છે કે અમારે સંતાન જોઈ છે, ત્યારથી એ બાળક છે આવનારનું ઘડતર થવા માંડે છે. વિજ્ઞાન આવું કહે છે. એટલે માતા પિતાએ કેવો વિચાર કરવો પડે, ક્યારથી વિચાર કરવો પડે. એને વિચાર કરે છે કે મારે સંતાન જોઈ છે એટલે ઓટોમેટિકલી માતા પિતા બની જ ગયા છે. તો જે રીતે તમે ખેડૂત ભાઈ છે એ ખેતી અને ઉત્તમ ફસલ લેવા માટે ખેતર તપાવે છે, ખેડે છે, ઉત્તમ બિયારણ પાસ કરે છે અને પછી એ જ્યારે બીજું રોપે છે કે સારી એવો વરસાદ થાય પછી, તો એ જ રીતે તન શુદ્ધિ, મન શુદ્ધિ અને આત્મશુદ્ધિ કરી, ચિત્ત શુદ્ધિ કરી અને પછી આહવાન કરી, સંસ્કાર કરી, ગર્ભધાન સંસ્કાર કરી અને પછી ઉત્તમ આત્માને મંત્ર ઉચ્ચારણ દ્વારા એ ગર્ભધારણ કરવામાં આવે છે કે જેથી પોતે વિચારાય છે ઉત્તમ વિચારો જે એને કર્યા છે કે મારું બાળક આવું ઉત્તમ હોય, તો એ પ્રમાણે ઉત્તમ આત્મા એના ગર્ભમાં પ્રવેશ કરે કે નહીં. આમ બાકી વિચરતા પ્રાણીની જેમ બાળકને જન્મ તો બધા આપે છે. તો અત્યારે કળિયુગ સમય એવો છે કે અત્યારે આપણે વિચાર્યા વગર જે બાળક જન્મ આપ્યો છે તે સમાજ અત્યારે એ છે. તો દશા જોઈએ જ છે કે પ્રગતિને બદલે અમુક સમય અધોગતિ તરફ હેલો ગયો હતો, પણ પાછો સમાજ
આપણા શાસ્ત્ર તરફ સનાતન ધર્મ પાછળ વળ્યો છે, તો અત્યારના નવદંપતિને મારી અપીલ છે હા કે કોઈ બી જગ્યાએ તમે અત્યારે બધે ગર્ભ સંસ્કારનો વિષય એટલો આવેલો છે કે એ દ્વારા જ ઉત્તમ સંતાન અવતરે, હા કે એક નાનું અમતું વટવૃક્ષ છે, હા એમાં બી કેવડું છે, બી કેવડું છે. હા નાનું અમતું, પણ એ કેવડા મોટા વૃક્ષને જન્મ આપે છે. તો આપણે તો એક મનુષ્ય છે, સારા એવા વિચારો કરીએ હા. અને ઉત્તમ આત્માને અવતાર આપે કે જે આપણું વડવા હોય કે આપણા અત્યારે સમાજ કે ભારત વિશ્વગુરુ બને. હા તો એ અપીલ છે કે બાળક ઉત્તમ, તમે જીજા માતા બનવું છે તો તમારે તપશ્ચર્યા કરવી પડે, ત્યારે અને શિવાજી જીજા આવે. માતા તમારે શિવાજીનું અવતરણ કરવું છે તો જીજા માતા બનવું બનવું પડે, પડે. અને તો જ શિવાજી અવતરણ તો જ પામે. અવતરે. તમારે લવકુશને લઈ આવ્યા છે તો સીતા માતા જેવી તપશ્ચર્યા કરવી પડે, ભોગ આપવો પડે અને સમાજને સંદેશો આપવો પડે, તો લવકુશનું અવતરણ અવતરણ થાય. થાય. તમારે શ્રવણ જેવી સેવા કરાવવી પડે, કરવી છે, બાળક પાસે કરાવવી છે, તો તમારે શ્રવણને અવતરવો હોય હા તો શ્રવણ જેવું તમારે બનવું પડે, બનવું પડે ત્યારે તમારું બાળક શ્રવણ જેવું થઈ જાય. ઉત્તમ ગુણો સાથે અવતર. એવું તો બેને જેવી રીતે વાત કરી તેમ અત્યારના જે સમયની અંદર બેન અત્યારની સમાજની નગ્ન વાસ્તવિકતાની હું તમને વાત કરું તો બધાને દીકરો તો શ્રવણ જેવો જોઈએ છે, પણ પોતાનો પતિ છે એ શ્રવણ જેવો જોતો નથી. શ્રવણ બનવા દેવાનું. અને હા, ક્યાંક ને શ્રવણ ક્યાંક પહેલા. ઘરમાં જે ગઢા મા બાપ હોય છે બરોબર, એની સાથે ગેરવર્તન અથવા તો ક્યાંક ને ક્યાંક મિસમેનેજ એ લોકો કરતા હોય એની સાથે બરોબર. ખેર એ વિષયમાં આપણે જવું નથી, જાવું નથી. પણ કારણ કે જે આ સંસ્કારની વાત છે તો આ પણ એક આપણા સંસ્કાર હતા હા. કે આપણે બીજાના વડીલો હોય તો પણ તેમને આદર આપતા, અને આપણા વડીલો જો ગામના ઓટલા તોડવા મજબૂર થાય તો એ પણ ક્યાંક ને ક્યાંક આપણી એક ચૂક છે. એટલે જ્યાં આવું થતું હોય ત્યાં શિવાજીની કે મહારાણા પ્રતાપની આશા કોઈ દી નહીં રાખવાની. આપણે પહેલાં તો આપણે આપણું આચરણ સુધારવું પડશે, આપણા સંસ્કારો સુધારવા, આપણે સંસ્કારોને આપણે યાદ કરવા પડશે. કારણ કે અત્યારની જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું જે આપણે અનાવરણ કરીને આપણે આંધળી જે દોટ મૂકી છે બેન, અત્યારે બીજો પ્રશ્ન અત્યારે હાલ એ સળગે છે અમારા મોસ્ટ ઓફલી મહાનગરોમાં તો વધારે જોવા મળે છે કે અત્યારનું ખાનપાન જવાબદાર ગણો કે શું ગણો કાંઈ ખબર નહીં. બાકી અત્યારે જે નવદંપતિઓ હોય છે ઘણાને બાળક સ્વેચ્છાએ એ લોકોને જ્યારે પ્લાનિંગ કરે છે તો ગર્ભધાન રહેતો નથી, તેની પાછળ એ લોકો પછી અથાગ પ્રયત્નો કરે છે અને બધું કરે છે. તો એ સમય આ પરિસ્થિતિને તમે એના માટે કોને જવાબદાર ગણશો? એમાં મોસ્ટ ઓફ મારે એવું માનવું છે કે ખાનપાન અને આપણો એક જવાબદાર છે કે જે લગ્ન પછી વિચારે છે કે અમુક સમય અમારે હરવું ફરવું છે, સંતાન નથી જોતું, એ પણ છે. અને એક તો મોસ્ટ ઓફ હું તો જવાબદાર એ જ માનું છું કે ખાનપીણ અત્યારની આપણી એવી છે કે એકદમ વિરુદ્ધ ખાનપીણ અને આ વ્યસન ખૂબ જ જવાબદાર છે. પછી બેન બીજો પ્રશ્ન એ પણ લેવો છે, કારણ કે આપણો વિષય જે છે વિષયથી અનુરૂપ આપણે આગળ વધવું નથી. સગર્ભાવસ્થા દરમિયાન ખાસ કરીને બહેનોને ખોરાક કેવી રીતના લેવા જોઈએ અને કેવી રીતનું એનું ખાનપાન હોવું જોઈએ, અને પછી જે ફ્રી ટાઈમમાં તે શું કરે તો બાળકની ઉપર એનો સારો ઇફેક્ટ પડે, એના વિશે પણ. હા, બહુ સરસ બહેનો માટેનો આ વિષય છે કે સગર્ભાવસ્થા દરમિયાન બહેનોએ ખાસ ખાનપીણી ઉપર ધ્યાન રાખવું જોઈએ. કે અત્યારે મોજ શોખથી અત્યારે આપણે એવું કહીએ છીએ કે બહેનોને ફ્રીડમ એટલી છે કે એ વિચારે કે આ સમય દરમિયાન એની રુચિ પ્રમાણે કરવું જોઈએ. હા, એના મન ઉપર હાલવું જોઈએ કે સમય પ્રમાણે ગર્ભવતી બેનને વિચારો એવા આવે, એની મનસ્થિતિ એવી હોય. પણ મનસ્થિતિ એવી હોય ત્યારે માતાએ ખુદે વિચારવું જોઈએ કે ઉત્તમ બાળક માટે મારા માટે શું શ્રેષ્ઠ છે. તો વાંચન, એના માટે સારું વાંચન કરવું. એવું નહીં તમારા બાળકમાં ઉત્તમ ગુણો જોઈએ છે તો 1 થી 3 માસ છે ત્યારે ઉત્તમ એવા બાળકોનું વાંચન કરવાનું છે કે એવું તમારે દર્શન કરવાનું છે કે બાળલીલા છે, કૃષ્ણ લીલા છે. તમે એમ કહો કે મારું બાળક કૃષ્ણ જેવું નટખટ અને સેવાભાવી હોય તો તમારે એનું વાંચન અને દ્રશ્ય જોવા અને એ ભાવથી વિચારવું કે કૃષ્ણએ કેવી લીલાઈ કરી છે. લીલા કરતાં કરતાં એને બીજાની સેવા કરી છે, કે આપણને સમાજને માર્ગદર્શન આપ્યું છે કે ચોરી કરી અને બીજાને માખણ ખવડાવ્યું છે તો એનું માખણ એડે નથી જાતું કે એ સમાજમાં બાળકને નહોતું મળતું એટલે એને બાળક તો એવા ભાવથી એને માખણ અપાયું છે, નથી મળતું એ બાળકને. એટલે 3 માસ તરીકે મા અને બાળકને એવા બાળકોનું વિશે એને વાંચન કરવું. માતૃત્વ ભાવના એની વિકસે.
કૃષ્ણ લીલા છે, સુંદરકાંડ છે, હા. હનુમાનજીના બાળલીલા છે, હા. ગણેશજીની બાળલીલા છે, એવું તમે વિચારો અને એવા ગુણો એ તમારા બાળકમાં હોય એવી હા. તમે વાત. પછી આગળ વધીએ તો એમ થાય કે મન એનું 4 માસે બને, 5 માસ એનું હૃદય બને છે, તો કેવા પ્રાકૃતિક તત્વની જરૂર હા. એવી તમે એક્ટિવિટી કરો. આપણું શરીર છે પંચમહાભૂતોનું બનેલું છે, તો 4 માસ દરમિયાન એ પંચમહાભૂતો એમાં બનતું હોય, હૃદય બનતું હોય, માંસપિંડ બને છે, હસ્તીઓ બને છે, તો એને કેવી જરૂર છે. હા. તમે એક સ્ત્રી તરીકે સર્જન કરો છો, એક ઉત્તમ આત્માને સર્જન કરો છો, ત્યારે તમારી પ્રવૃત્તિ કે પંચમહાભૂતો સાથે તમે અટી જોવા જોઈએ. હા. પ્રકૃતિ દર્શન કરો, નહીં કે તમે ફિલ્મ જોવા જાઓ, હા. તમે ફરવા જાઓ, હા. કે નહીં તમે ગર્ભદાન માટે તમે હિલ સ્ટેશને જાઓ. હા. હિલ સ્ટેશને જઈને તમે ગર્ભદાન કર્યું છે, અત્યારે એક બહુ આવેલું છે, હા, એ અને બધું પછી બરોબર. તમારું બાળક તમારી જે સ્થિતિમાં રહેવાનું છે એમાં એડજસ્ટ ન કરે, પણ મૂળ જગ્યાએ તમે છો એ વાતાવરણ કેવું છે. હા. તમે દરરોજ મંદિરે જાઓ, પ્રાકૃતિક વાતાવરણમાં 2 મિનિટ બેસો, મનની શાંતિ લ્યો, આવા વાતાવરણની જરૂર છે. ઉત્તમ પુસ્તકો વાંચો હા. અને તમે તમારા માતા પિતાની સેવા કરો, ત્યારે એ બાળકમાં એ ગુણ આવશે અને હા. તમારી સેવા કરશે. આગળ જતાં આપણે જોઈએ કે 5મો માસ બને તો એનું મનની સ્થિતિ બાળકની બનતી હોય, કે બાળકનું મન બને છે, તો માતાએ ત્યારે કેવું કે મારું બાળક ગમે એવી સ્થિતિ હોય, કોરોના આવે તો ભલે અને ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે બાળ, પણ ત્યારે મન સ્થિર રાખી ધૈર્યથી કામ લે એવું ક્યારે બને? હા. નહીં કે આઘાત આવ્યો અને એ વિચારે એવું કે હું તો હતાશ થઈ ગયો અને અત્યારે બહુ હાયલું છે ડિપ્રેશનમાં વયો ગયો. પણ બાળક ડિપ્રેશનમાં ન જાય, પણ એનું વિચારી અને સારું ડિસિઝન ક્યારે લે, ક્યારે? તો એ માતાએ અત્યારે ડેવલપ કરવાનું છે કે સારા પુસ્તકો વાંચવાના છે, જીવન ચરિત્ર વાંચવાના છે. આપણે એવા કે દેશભક્તો આપણા કેવા થઈ ગયા, એને કેટલી વિવેકાનંદ છે, તો એના માતાએ તપશ્ચર્યા કરી હતી અને એ પ્રમાણે વિવેકાનંદે એનું સાર્થક કર્યું. તો એ જ પ્રમાણે આપણું બાળક બધી પરિસ્થિતિમાં મનસ્થિતિમાં શાંત અને રહે, તો તમે ધ્યાન કરો હા. અને જીવન ચરિત્ર આપણા મહાપુરુષોના વાંચન કરો, કે જેથી તમારા બાળકો પણ એવી સ્થિતિમાં નીકળે. હા. બરાબર. અને બેન, ખાસ કરીને અત્યારે હું તમને રોકીશ એ માટે દીક્ષાબેન, હમ. કે અત્યારના જે સાંપ્રત સમયની અંદર પહેલાં તો આપણા જે મૂળભૂત આપણા જે ગ્રંથોના આધારે જે આપણા નિયમો હતા, હમ. કહેવાતા તત્વજ્ઞાનીઓ, કહેવાતા બુદ્ધિજીવીઓ એને હાસીને પાત્ર બનાવીને હા. ક્યાંક ને ક્યાંક ઈ કટાક્ષ તરીકે એને ઉડાવી દેવામાં આવે છે, દીધા બરોબર. છે. પણ જે ખરેખર સોનું હોય તે સોનું જ રહે છે, હમ. અને સોનાનો રંગ ક્યારેય ઉતરતો નથી. પણ એક કહેવાય ને કે ભાઈ અત્યારનો વર્ગ વધારે પડતો સાબિતીમાં વધારે વિશ્વાસ કરતો હોય, હા. તો તમે જે આ સેવા ચલાવો છો તમારા ગામ વતી, તમારા જે ગામમાં તમે આ પ્રયત્ન બધા કરો છો, હમ. તો તમને ક્યાંય એવા પરિણામો અથવા તો કોઈ એવું તેજસ્વી બાળકો ત્યાં જન્માવું હોય, અથવા તો તમારા ધ્યાનમાં કોઈ આવા કિસ્સા હોય તેવું તમને કાંઈ બતાય ખરું કે તમે અમારી ચેનલ સાથે શેર કરી શકો એવી રીતે? હા, હા. એટલે જ્યારે પાછી કાર્યક્રમ હોય હા. કે બહેનોને એક તો એવી ટેવ જ હોય જ છે કે હા. બહેનોને સાબિતી જ જોઈએ છે, હું હોય કે બીજા હોય, ગમે એને એવા. જોવું તો હોય જ હા. કે પરિણામ શું અને પરિણામ શું શું આવે? થશે, હા, એટલા એ માટે જ મેં માને ખાસ તો કરીને ખરા. પૂછ્યું. એટલે ઘણી વખત એવું થતું હોય કે પાછો કાર્યક્રમ હોય, મેં વિદ્યાલયમાં નવદંપતિ કાર્યક્રમ કરી ત્યારે જે કાર્ય આ બહેનોએ ભાગ લીધેલો છે હા. કે ગર્ભ સંસ્કાર દ્વારા બાળક જે અવતરણ પામ્યું છે વિભાપર વિદ્યાલય દ્વારા, હા. ત્યારે એ બાળકોનો એ અચૂક મુલાકાત લેતા હોય છે. અને અમને બહેનો પણ આવી કહે છે કે બેન ધન્યવાદ તમારો, હા. કે મારું બાળક અત્યારે શેરીનું બીજું બાળક છે કે સ્કૂલમાં બીજા બાળકો છે એનાથી મારું બાળક અપ છે, હા. ગુણોની દ્રષ્ટિએ, વાતચીતની દ્રષ્ટિએ, રમતની દ્રષ્ટિએ, કે અમારું બાળક અહીંયા ગર્ભ સંસ્કાર દ્વારા આવ્યું છે. હા. તો 5 વર્ષ ત્યાં હું આમાં શું, તો એ 5 વર્ષ પહેલાંનું જે બાળક છે એ બીજા તરફ બહેનોને ધ્યાનમાં આવી ગયું છે અને અમને ધન્યવાદ કહે છે અને અમને કહે છે. શ્લોક બોલે બાળક, અત્યારથી બાળકમાં એટલું હોય જ કે બીજાને નમસ્કાર કહે, માતા પિતાને હેરાન ઓછું કરતા હોય, કે એનામાં એ તો ભાવના હોય જ કે વાતચીત વ્યવસ્થિત કરે. નહીંતર તો ઘણા એવા પેરેન્ટ્સ પણ મારા પાસે આવે છે હા. વિદ્યાલયમાં, અરે બેન જો કાવડો છે તો અમને તો હાથ જોડાવ્યા હાથ છે. જોડાવી દીધા. પણ જે ગર્ભધારણ સંસ્કાર દ્વારા બાળક છે એ માતાએ હોશે હોશે કે દીદી તમે એને પૂછજો, હા. સરસ મસ્ત વાતો કરે, આપણે પણ આનંદ થાય કે આવડું નાનું બાળક છે હા. તો એને કેવી સરસ એની કાલે સમજ ગેલી છે. ભાષામાં કેવું કાલે ઈ વળે. પેલી ભાષામાં તમને હું એવું શેર પણ કરીશ 1-2 વિડીયા કે બાળક આમથી 3 વર્ષનું જ છે, હા. એટલે એને કોઈ
ડૉક્ટરે એમ છે કશું નથી, પણ ચીડિયા સ્વભાવનો હતો. પણ એ વિદ્યાલયમાં આવ્યા પછી મંત્રો ઉચ્ચારણને સાંભળ્યા પછી હવે પ્રાતસ્મરણના 7 શ્લોક 3 વર્ષના બાળકને યાદ રાખવા એ અઘરા પડે. પણ 4 જ મહિનાથી બાળક હજી વિદ્યાલયમાં આવ્યું છે, ગર્ભ સંસ્કાર દ્વારા જન્મ તો સરસ મસ્ત બોલે છે. એટલે આ એનું પરિણામ છે કે બાળક, અને જે બીજા બાળકો આવ્યો મહિનો દિવસ વિદ્યાલયમાં આવ્યો પછી બાલ મંદિર આવ્યા પછી રડતું હોય, જે ગર્ભ સંસ્કાર દ્વારા બાળક આવ્યું એ સરસ તરસ. મને એવું લાગે કે એ જ્યારે મને મળતું ગર્ભમાં હતું ત્યારે તો પરિચિત હોય એવું આપણને ફીલ થાય કે એ વિદ્યાલયથી પરિચિત છે, કે વારંવાર એના માતા અહીંયા આવતા. એટલે બેન, વર્તમાન સમયની એક હું તમને હજી રોકવા માંગીશ, કારણ કે તમારી સાથે વાત કરવાથી મારું મન નથી ભરાતું, કારણ કે સમય એવો છે અને અમારો તો વિષય એવો છે. અને ખાસ કરીને માતાઓને તો અમુક વસ્તુનો બદલાવ લાવવો જરૂરી છે, પણ હું દિલથી જે વાત કહેવા જઈ રહ્યો છું તો તમારા બાબતની છે કે જો શિક્ષકો પણ તમારી જેવા હોય અને આવી રીતનું જે આપણા વૈદિક સંસ્કૃતિના મૂલ્યોને જે સાચવીને જે એમના વિદ્યાર્થી અથવા તો આજુબાજુના સમાજને કાંઈ એના લાભ થઈ શકે તેવી રીતના આપ જે પ્રયત્ન કરો છો તેવા જો અગર શિક્ષકો પણ જો કરવામાં આવે તો સમાજ 100% ભારત વિશ્વગુરુ હતું અને છે અને બની રહેવાનું છે. પણ એની માટે ક્યાંક ને ક્યાંક આપણા પ્રયત્નો જરૂરી છે. અને જેવી રીતે બેને આપણે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે, હા બેન જી બોલો. અત્યારે હું એ કહેવા માંગીશ કે આપણે અત્યારે વિદ્યા ભારતી દ્વારા અમારી વિદ્યાલયો ચાલી છે. વિદ્યા ભારતીનો એક પ્રકલ્પ એવો છે કે સમર્થ ભારત, કે ઉત્તમ બાળક અવતરણ માટે થઈ. તો જ્યાં જ્યાં વિદ્યા ભારતીની સ્કૂલો છે ત્યાં આ પ્રયત્ન ચાલી રહ્યો છે કે વિદ્યા ભારતી સમર્થ ભારત દ્વારા અત્યારે આવા સેક્શનો ચાલે છે. આપણે ગાંધીધામ, સુરત, વિભાપર, આવા બધી જગ્યાએ કે અમારા જ્યાં જ્યાં વિદ્યાલય છે આ પ્રયત્ન ચાલુ છે. અને એક દિવસ એવો આવશે કે ગર્ભ વિજ્ઞાન સંસ્કાર સમર્થ ભારત દ્વારા આપણે પૂર્ણ ગુજરાતમાં કે પૂર્ણ ભારતમાં આ અવતરણ બાળકો લેશે એવું મને ધ્યાનમાં આવે છે. અથવા તો બેન, જો આ જે વિદ્યા ભારતીને કોઈ સંલગ્ન કોઈ કોન્ટેક્ટમાં નથી અથવા તો તેમને આ ગર્ભ સંસ્કારના કોઈ કોર્સ કરવા હોય તો જે આ પ્રાઇવેટ સંસ્થાઓ કરે છે તે કરાવી શકાય કે કેવી રીતે? એમ કોઈ પણ દંપતી અગર વિચારે કે ભાઈ મારે ગર્ભ સંસ્કાર તે એના જે નીતિ નિયમો મુજબ જ બાળક પ્લાન કરવું છે, બરોબર, તો જે આ પ્રાઇવેટ સંસ્થાઓ છે તો તેને જોઈન કરી અને આગળ વધી શકે કે કેવી રીતે? પ્રાઇવેટ સંસ્થાઓ છે એનું આપણે એવું નથી કહેતા કે ન કરાવે, પણ એ કઈ દ્વારા કરાવે છે એ પદ્ધતિ જોવી જરૂરી છે. પદ્ધતિ જોવી કે આપણી આ સનાતન ધર્મની આપણા શાસ્ત્રો પદ્ધતિ અનુસાર એ કરાવે છે તો અચૂક કરાવવી જોઈએ. પણ વિદ્યા ભારતીનું તમને ક્યાંય ને ક્યાંય ગુજરાતમાં બધે શિશુ મંદિરો ચાલે છે ત્યાં અચૂક જગ્યાએ વિદ્યા ભારતી સમર્થ ભારત પ્રકલ્પ ચાલુ જ છે અને ક્યાંય ને ક્યાંય તમને કોન્ટેક્ટ મળી જાય. આપણે જિલ્લામાં 6 વિદ્યાલય આવું છે, જામનગર જિલ્લામાં તો તમને ક્યાંક ને ક્યાંક મળી જ જાય કોન્ટેક્ટ. તો વિદ્યા ભારતી આવું ઈચ્છે છે કે આવા સંસ્કારો કરે છે એ તમને ક્યાંય ને ક્યાંય કોન્ટેક્ટ મળી જાય. અને પ્રાઇવેટ સંસ્થાઓ જો આવું હલાવતી હોય શાસ્ત્ર અનુસાર તો કરાવવા જોઈએ. પણ ગર્ભધાન સંસ્કારથી માંડી અને ષોડશ સંસ્કારની આ વિધિ છે એ તમારે અચૂક સમયાંતરે કરાવતી રહેવી જોઈએ. બાળકમાં ચિત્તમાં આ સંસ્કાર ગર્ભથી પડી છે તો એનો લાભ લેવો જોઈએ. અને બીજું એ બેન કે વર્તમાન પરિસ્થિતિની જ જો હું તમને વાત કરું તો અત્યારે બાળક તોફાન કરતું હોય તો સ્વાભાવિક છે કે એની મમ્મી ઘરના કામ કરતી હોય, મારા ઘરે પણ બનતું હોય, તમારા ઘરે બનતું હોય, અને આપણી આજુબાજુના સમાજમાં પણ આપણે જોતા હોઈએ છીએ. તો તેમને મોબાઈલ પકડાવી દે અથવા તો ટીવીનું રિમોટ કોઈ પકડાવી દે, બરોબર, પછી બાળક જે મન ફાવે તે આપણને એ પાછી ખબર નથી હોતી કે બાળક મોબાઈલમાં શું જોવે છે. તો તે માતા વિશે આપનો શું સંદેશ રહેશે? ખાસ કરીને માતા વિશે હું એટલો સંદેશ દઈશ કે માતાઓને ખાસ છે કે તમે જરૂરી એટલો જ મોબાઈલ યુઝ કરો. મોબાઈલના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા છે. માતાઓને ધ્યાનમાં પણ છે, પણ તમારા બાળક સમક્ષ તમે ધ્યાનથી જુઓ અને બાળક જેવું માતાને જોવે છે એવું જે આચરણ કરશે, વર્તન કરશે. એટલે બાળક બહાર શીખવા ક્યાંય જતું જ નથી, માતાઓ પિતા પાસેથી જ શીખે છે. તો માતાઓને ખાસ અપીલ છે કે જ્યારે તમારો બાળક જોવે છે તમને ત્યારે તમે મોબાઈલ ના લ્યો. પછી તમે ફરિયાદ કરો કે મારું બાળક બહુ જોવે છે તો તમે જ તમારી એક લિમિટ બાંધો અને તમારે જે કાર્ય કરવાનું છે મોબાઈલનું એ વર્કિંગ વુમન હોય તો એને
જરૂરી છે. અથવા તો એ એવું પણ બની સમય શકે ને કે સારું એને અને બતાવવાની આદત હા, પાડી શકાય. અને સારું બતાવવાની આદત છે તો એ બતાવો, ના હા. નહીં એવી આપણી સંસ્કૃતિની વાતો છે બતાવો, હા. એના ચિત્તમાં પડે. આપણા શાસ્ત્રો છે એ બતાવો, એના ચિત્તમાં પડે. હા. એને પ્રાકૃતિક જે સૌંદર્ય બતાવવાનું છે તો એ મોબાઈલમાં છે જ, હા, તો એ બતાવવાનું પણ લિમિટેડ. લિમિટમાં અને માતાએ પણ એનું ધ્યાન રહેવું જોઈએ ધ્યાન દેવું જોઈએ. કે સારું યુઝ તો કરવાનું છે એવું નથી, પણ લિમિટ. અને બાળકોને પણ એ દિશા બતાવે અને સારા સંસ્કારો પડે એવું બતાવે, લિમિટેડ. એની ઇફેક્ટ તો 100%. છે. તો મિત્રો, કેવો લાગ્યો આજનો આ સંવાદ તે આપના અભિપ્રાય પણ મને આપજો, કારણ કે આજની જે પરિસ્થિતિ છે, આજનો જે સમય છે, આજની જે ખાણીપીણી છે અને આજની જે રહેણીકહેણી છે તેને આધારિત બેનની સાથે મેં જે સવાલોનું આદાન પ્રદાન અમે કર્યું છે. અને ખાસ કરીને જો આપણે દિવ્ય અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ આપણે જો જોતી હોય અને આપણે જો એવું કરવી જોઈએ તો બરાબર, તો એ રીતે આપણે એને ફોલો કરવું પડે. આપણી સંસ્કૃતિના આધાર કેવી રીતના હતા, આપણા મૂલ્યો કેવી રીતના હતા, આપણી ગુરુ પરંપરા કેવી રીતની હતી, તે બધી વાતને આપણે ફોલો કરવી પડશે. અને ખાસ કરીને અત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિનું જે આક્રમણ કહેવાય ને કે આપણા હિન્દુ ધર્મ ઉપર ઘાતક રીતે જે છે તેનાથી થોડુંક વિસરીને આપણે આગળ વધવું પડશે. અને તે માટે આવા કોઈ જે વ્યક્તિ વિશેષ હોય એનો પણ આપણે સહારો લઈ શકીએ, કેમ નહીં. અથવા તો કોઈ એવા સારા જે સેન્ટરો હોય, જે બેને વાત કરી કે ભાઈ શાસ્ત્રોક્ત સંમતિથી જે આપણા વિધિ વિધાનથી જે લોકો ચલાવે છે તેમનો પણ આપ કોન્ટેક કરી શકો અને આ તમે સારી રીતે આ વસ્તુ પ્લાનિંગ કરી શકો છો. તો બસ હવે આ એપિસોડથી અમે રજા લઈએ છીએ આપની સમક્ષ. તો બસ આ પ્રકૃતિના સાનિધ્યમાં બેઠા છીએ, ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં બેઠા છીએ, ત્યારે ભગવાન આશુતોષના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, સનાતન ધર્મનો વ્યાપ વધે. બસ આવી સાત્વિક ભાવના સાથે હું આ વિડીયો આજનો અહીંયા સમાપ્ત કરું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ.